अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूँ। આજે આપણે તારીખ કેટલી થઈ ગઈ છે? 12 તારીખ થઈ ગઈ છે ને મુંબઈથી રિટર્ન વાપી બધી બી આવ્યા હતા. વાપી થી આપણે એક દિવસ પડતર પડ્યા રહીશું. આજ ભરવાનું સાંજે નક્કી થયું એટલે આજ ભરવા જવાનું છે ને પાયર બે મુંદ્રાના બાજુમાં પાછું ભરવાનું છે. ઓલા આપણે મુંદ્રાથી ભરી તો મુંબઈ ગયા હતા. મુંબઈ ખાલી આવ્યા હતા બાજુ. આજ ભરવાનું નક્કી થઈ ગયું છે. જાવી ભરવાના 6:30 ઉપર જેવું થઈ ગયું. 7:30 થઈ ગયું. સવારે મસ્ત મોર્નિંગ મસ્ત થઈ જાય ને હવે ચા બધું પીને ઓકે થઈ જશે. એટલે હવે જાવી ભરવાનું મળવી ભરવા જાવી ત્યાં ગાડી ઓકે ભૂંગળાની ભરાઈ રહી છે. મસ્તી કના ભૂંગળા ભરી લીધા છે. બાંધવાનું છે. ભથ્થા બધું કાઢી નાખ્યું છે. એને ફિટ કરવું જશે ને. નાસ્તા કરી નાખ્યો. 10-15 મિનિટમાં બિલ આવે ત્યાં સુધી આપણે જાળી મારી દેવી, બાંધી દેવી, બેલ્ટ બાંધી દેવી એટલે હલે નહીં. જો આ પ્રકારના છે કંઈક ભૂંગળા. વજન નથી જાજો, હશે 100-8 ટન. કાંઈ વાંધો નહીં, હાલો આપણે બાંધીને મળીએ. આપણી ગાડી મસ્ત બાંધી દીધી છે. આ 2 બેલ્ટ મારી દીધા છે. પાછળ જાળી બી મારી દીધી હે કે બંબુડું પડે નહીં. બેલ્ટ મારી દીધા, ઉપર ભથ્થા લાગી ગયા છે. મસ્ત થઈ ગયું છે ને બિલ હવે બની ગયું છે. ફોન આવી ગયો, બિલ બની ગયો એનો. કાંઈ વાંધો નહીં, હાલો બિલ મળી લેવા જ આવી છે ને પછી રવાના થઈ જાય ને મળવી આગળ હોટલે હોલ્ટ કરવી ત્યાં. આપણી ગાડી પાસે હેરાન થાય છે. કાલ પાંચે આપણે ફિલ્ટરનો ખર્ચો કર્યો હતો પણ હજુ કંઈ રાગે આવ્યું નથી. 150 કિલોમીટર કમ્પ્લેટ હાલી ગાડી. વાપીથી આપણે ભરીને પાછો ટ્રાફિકમાં ફસાણો તો ફૂલ હતી. પાછો હતો એનો પ્રોબ્લેમ થઈ ગયો. કાંઈ હજુ કંઈ હરકત રાગે આવ્યું નથી. આપણે વાપીથી ઘણા થોડાક આગળ વી આવ્યા છીએ. આમ કંઈક આઈસરનો શોરૂમ છે પણ શોરૂમમાંથી કેટલો 45 કિલોમીટર દૂર હતો પણ હવે 8 કિલોમીટર દૂર રહ્યો છું. હજુ કંઈ શોરૂમ નજીક આવતો નથી ને ગાડી કંદડે છે. માના ઝટકા મારતી 30 કિલોમીટર જેવું કાપ્યું હોય અને હજુ ઘણું બાકી છે. ગાડી પોગી જાય તો સારું, કારણ કે 5 વાગે તો શોરૂમ બંધ થઈ જાય. 5 તો 5:30 થઈ જાય એટલે હવે બંધ જ થઈ ગયો હશે. તો એ આપણે જાવી કે નાઈટના મેન્ટેનન્સવાળા હોય તો કરી દે તો ઠીક છે. નગર પ્રકાર દિવસે તો કરાવવું જોઈશે. કાંઈ વાંધો નહીં. આપણી ગાડી તો હાલે એમ તો હે નહીં, કાંસકે હાલે પણ આ વાપીમાં ટ્રાફિક જ એટલી થાય. પુલિયામાં ખરાબ રસ્તો હે ને, ટ્રાફિક એટલું થાય છે. અને આપણી ગાડી 100-2 મીટર હાલે ને તો પછી આંસકા મારવા માંડે. એક ધારી નથી હાલતી, આંસકા મારીને બંધ જ થઈ જાય. તો બીજી 2-3 સાલ તો લાગતા નથી. પછી 5-10 મિનિટ પછી ચાલુ કરીને ત્યારે માન ધરાક હાલે. ડીઝલ ભેગું થાય એ રીતે હાલે છે. એમ કરતાં આપણે 35 કિલોમીટર કાપી નાખ્યું છે પણ કાંઈ વાંધો નહીં. હજુ એમના હજુ ફિલ્ટર ભરાઈ જાય તો હજુ 3-4 કિલોમીટર કપાઈ જાય તો કપાઈ જાય. એટલે પગ આવી જશે. 7-8 કિલોમીટર છે શોરૂમ આગળ થઈ જાય તો ઠીક છે ને. ચાલો શોરૂમને મળીશું, કારણ કે આખો દી બહુ હેરાન ત્યાં ગાડી ભરાઈ રહી પછી મળીએ. હાલો આગળ. મોર્નિંગ બધા મિત્રોને. આપણે કાલ સાંજના શોરૂમે આવી ગયા છીએ પણ આ શોરૂમ હજુ કોઈ માણસ આવ્યા નથી. 9:30 થયા તો હજુ કાલની આપણી ગાડી બગડેલી હતી. માન શોરૂમે પગી છે અને હજુ કોઈ આવ્યા છે નહીં. 10:30 એમ કંઈક થાય એટલે લગભગ આવતા હોય છે. કાંઈ વાંધો નહીં. આપણી ગાડી તો શોરૂમે રિપેર કરવી જોઈશે. બાકી કંઈ થાય એવું નથી. હાલો અંદર કંઈક રિપેરિંગમાં લઈ જાય. હજુ 2 દિવસનું કે 2 દિવસ વારો જ નહીં આવે પણ માલ ગાડી ભરેલી છે એટલે કંઈ 2 દિવસ પડી રહે નહીં ને બિલ જીએસટી પૂરું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાલો મળવી આગળ. અને વીઆઈ આજે આખો દી કાંઈ થયું નથી ને ભગો નથી વાહન જ જાય. આજે આપણે કાંઈ થયું નથી. ગાડીનો કાંઈ હજુ વારો આવ્યો નથી. કાલક વારો આવે એવું છે તો જમીન હલાવી પાણીની બોટલ લઈને એવું બધું. કાંઈ વાંધો નહીં, કાલ જોઈ વારો આવે. મોર્નિંગ બધાને. આજ આપણી ગાડી ક્રોસિંગ કરી 3-4 દિવસ થઈ ગયા. હજુ કાંઈ સારી થઈ નથી અને હવે પછી કાંઈ આગળ કાંઈ છે નહીં એટલે રિપેરનું કાંઈ શેડિંગ થયું
માલ કંઈ આવ્યો નથી, એટલે ફિલ્ટરનું પંપનો એવો કંઈક લોસો થઈ ગયો છે, એટલે એ તો સારું કરાવવા મોકલવું પડે, એટલે વાર લાગે. 2 જ એમને ગાડી ભરેલી પડી છે, પણ મેળ આવતો છે ક્રોસિંગ કરવું છે ને, ક્રોસિંગ કરે છે ગાડી, જોઈએ આગળ. ક્રોસિંગ કરીને પાછું આપણે શોરૂમમાં જમા થઈ જવાનું છે, એ 2-3 દિવસ થાય છે એમ કહે છે. કાંઈ વાંધો નહીં, ક્રોસિંગ તો કરે છે એટલે એ માલ તો નીકળતો થાય. કાંઈ વાંધો નહીં, હાલો આગળ પાછળ જોઈએ ક્રોસિંગ. ક્રોસિંગ થાય છે, કાચે હરખું દેખાતું નથી. મસ્તી કરીને ક્રોસિંગ થવા મોકલી દીધી. આવડો આમ આવે છે સુરત બાજુથી આવી અને આમ જાય છે વાપી, અને આવડો શોરૂમ છે. આપણી ગાડી ક્રોસિંગ થાય છે, જો ઠાઠે લગાવી દીધી. કઈ કેવું વિડીયોમાં, કઈ કેવું હે વિડીયોમાં, કઈ કેવું હે? हाँ, कहाँ पर जाना है? ये कोने में कितने की लाऊं? जो क्रॉसिंग था क्रॉसिंग, अब भाई मोबाइल घुमाड़े जीजे बाहर निकाली है, जीजे बाहर. ऐसा नो शोरूम है. अपन गाड़ी वाले साल एवं मोकली દીધા છે. આ બધાને પાડી એટલે જલ્દી ક્રોસિંગ થઈ જાય. આપણે ઉપાધિની અહીંયા હાલા જ આવી દુકાને, પાછળ આપણી ગાડી ક્રોસિંગ થાય છે. કાંઈ વાંધો નહીં, હાલો ચાલે આવી અને પછી મળી આપણે ચાલે ને આવી ગયા. બીજું ચા પાણી થાકી જાય છે. ક્રોસિંગ કરી કારણ કે ટ્રાન્સપોર્ટવાળા પોતે ક્રોસિંગ કરે છે, 2 મજૂર અને 2 ટ્રાન્સપોર્ટવાળા છે. ક્રોસિંગ કરે, એક પાઇપ, બધા પાઇપ મોટા છે, 3-4 જણા જો ઉપડે નહીં એમ તો દેખાડવાના. આપણી ગાડી ફાઇનલી ક્રોસિંગ થઈ ગઈ છે. આપણી ગાડી છે અને આ ક્રોસિંગ કરી ગાડી છે. કાંઈ વાંધો નહીં, હવે મળશું ગાડી રિપેર છે ત્યાં. आपको ब्लॉग को लाइक शेयर सब्सक्राइब करना तो नवा ओके. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा